નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નાસિરનગર ડિમોલિશન મામલે એમએલએ વિનુ મોરડિયાનો સરકાર અને એસએમસી સામે આકરા પ્રહાર। ઉચ્ચ સ્તરીય તપાસની કરવામાં આવી માંગ। પ્રેમ ભારતી વિદ્યાલયમાં 7 વર્ષની બાળકી શિક્ષણથી વંચિત હોવાનો વાલીઓનો આક્ષેપ, ડીઓ સમક્ષ રજૂઆત કરાઈ। સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનું મૃત્યુ થતાં જ દોડધામ મચી। પાંડેસરામાં દેહ વ્યાપારના અડ્ડા પર દરોડા, 3 મહિલાઓ મુક્ત કરાઈ। 2 બાળમજૂરોનું રેસ્ક્યુ કરવાની સાથોસાથ બાળ શોષણનો પર્દાફાશ। લાલગેટ યુવક હત્યા કેસનો ભેદ ઉકેલાયો। પત્ની સાથે પ્રેમ સંબંધની આશંકામાં હત્યા કરનાર આરોપી ઝડપાયો। મોટા વરાછાની મારુતિધામ સોસાયટીમાં પ્રી પ્રાઇમરી સ્કૂલનો વિવાદ, રહેણાંક નિયમોના ભંગના આક્ષેપ સાથે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી। સમાચાર વિગતે જોઈએ। સુરતના કતારગામ સ્થિત નાસિરનગર ડિમોલિશન મામલે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા વિનુ મોરડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપતા સમગ્ર ઘટનાની તપાસ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠ્યા છે। ધારાસભ્યએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના એસએમસી કમિશનર દ્વારા રચાયેલી તપાસ કમિટીની નિષ્પક્ષતા અંગે શંકા છે। જવાબદાર અધિકારીઓ જ સમગ્ર ઘટનાની તપાસ કરશે તો સત્ય બહાર કઈ રીતે આવશે તે મોટો પ્રશ્ન છે। તેમણે કહ્યું છે કે હાલની તપાસ કમિટીમાં સમકક્ષ અથવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓનો સમાવેશ નથી, તેથી આ તપાસ પર વિશ્વાસ રાખવો મુશ્કેલ છે। ધારાસભ્યની માંગ છે કે સમગ્ર ઘટનાની તપાસ સચિવ કક્ષાના સ્વતંત્ર અધિકારીઓ દ્વારા કરવામાં આવે। તેમણે જણાવ્યું કે આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને ઘટનામાં જવાબદાર કોઈપણ અધિકારીને છોડવામાં આવશે નહીં। વિનુ મોરડિયાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે કોઈપણ કાયદાકીય કાર્યવાહી અથવા યોગ્ય પ્રક્રિયા વિના ડિમોલિશન કરવામાં આવ્યું છે। તેમણે એસએમસી અને પોલીસના અધિકારીઓને પણ આ ઘટનામાં જવાબદાર ગણાવી તેમની સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે। નાસિરનગર ડિમોલિશન મામલે હવે રાજકીય અને વહીવટી સ્તરે વધુ ગરમાવો જામ્યો છે, ત્યારે સરકાર અને તપાસ એજન્સીઓની આગામી કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ પ્રેમ ભારતી વિદ્યાલય ફરી એકવાર વિવાદમાં આવી છે। વાલીઓએ શાળાની પ્રિન્સિપાલ બિંદુ શર્મા સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેમની મનમાનીના કારણે 7 વર્ષની બાળકીનું શિક્ષણ અટકી ગયું છે। વાલીઓના જણાવ્યા મુજબ બાળકીનું લિવિંગ સર્ટિફિકેટ મેળવવા માટે અનેક વખત શાળા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં યોગ્ય જવાબ આપવામાં આવતા નથી। એલસી આપવા માટે નાણાંની માંગ કરવામાં આવી હોવાનો પણ આ વાલીઓએ આક્ષેપ કર્યો છે। વાલીઓએ દાવો કર્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં શાળા તરફથી માત્ર અમે એલસી નહીં આપીએ તેવો જવાબ આપવામાં આવે છે। ઉપરાંત કોર્ટ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પોલીસની ધમકી આપી માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાય છે। મામલો ગંભીર બનતા વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ કરી હતી। વાલીઓએ માંગ કરી છે કે તેમની દીકરીનું શિક્ષણ કોઈપણ સંજોગોમાં અટકવું ન જોઈએ અને તેમને નિયમિત અભ્યાસ કરવાની તક મળે। હવે સમગ્ર મામલે શિક્ષણ વિભાગનું શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। જો કે શાળા તંત્ર તરફથી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી। સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકના કસ્ટડિયલ ડેથનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે। પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા એક આરોપીનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર પાંડેસરા પોલીસે રણજીત નામના આરોપીને પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી પોલીસ મથકના લોકઅપમાં રાખ્યો હતો। દરમિયાન રાત્રિના સમયે આરોપી અચાનક બેભાન થઈ ગયો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર આરોપીને ખેંચ આવ્યા બાદ તેનું મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। જો કે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી માનવ તસ્કરી અને બાળ શોષણના ગંભીર મામલાનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન 3 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે 2 બાળમજૂરોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગના પ્રથમ માળે ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવતું હતું અને આરોપીઓ બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ સહિતના શખ્સો આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. મહિલાઓના શોષણ સાથે બાળકો પાસે પણ મજૂરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય 3 સંચાલકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં બનેલા યુવક હત્યા કેસનો ભેદ ઉકેલી લાલગેટ પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની પત્ની સાથે મૃતકના પ્રેમ સંબંધ હોવાની શંકા રાખતો હતો, જેના કારણે આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શફી ઉર્ફે શેરા અંસારીએ મૃતક પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી શફી ઉર્ફે શેરા અંસારીની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેણાંક નિયમોને અવગણીને પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરાયાના આક્ષેપો વચ્ચે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને મહિલાઓએ વિરોધનો મોરચો સંભાળી પ્રશાસન અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશોના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારની શાંતિ અને સુરક્ષાને અસર પહોંચાડે તેવી વ્યાપારી પ્રવૃત્તિઓ નિયમો વિરુદ્ધ શરૂ કરવામાં આવી છે. વિરોધ દરમિયાન મહિલાઓએ લેખિત ફરિયાદોની નકલો સાથે પોતાની માંગણીઓ રજૂ કરી અને સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. સ્થિતિ તંગ બનતા જ ઘટનાસ્થળે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જો કે સ્થાનિકોમાં હજુ પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે પ્રશાસન આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio